નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું જેમાં અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। નહેરુનગર ફાયરિંગની ઘટનાને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે। ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપી લોકઅપમાં પુરાવો છે। લોકઅપમાં પૂર્યા બાદ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે। સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા પણ સર્જાયો। અશોકસિંહે કહ્યું, પોલીસ મારી જમીનમાં ગુંડાઓને ઘુસાડ્યા છે। સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત ડીવાયએસપીનો હાઈ વોલ્ટેજ ડ્રામા। અશોકસિંહ ચૌહાણની દીકરી અને દીકરાને પણ ધરપકડ કરવામાં આવી છે। પોલીસે સાંઠગાંઠ કરી મારી જમીનમાં ગુંડા ઘુસાડ્યાના આક્ષેપ કરવામાં આવ્યા। નિવૃત્ત ડીવાયએસપી રિમાન્ડ માટે અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર કરાયા। પુત્ર અને પુત્રી સાથે ફાયરિંગ કરનાર અશોક ચૌહાણ પણ કોર્ટમાં હાજર। પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા। સેલ્ફ ડિફેન્સમાં પગલું ભરાયું છે તેવું અશોકસિંહ ચૌહાણનું કહેવું છે। નિવૃત્ત ડીવાયએસપીના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે। પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી। સાથે સાથે તેમના પુત્ર અને પુત્રીની પણ ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી। ગઈકાલની આ સમગ્ર ઘટના છે। 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। જમીન વિવાદમાં ફાયરિંગ કરાયું હોય તેવા પ્રકારના આક્ષેપો થયા હતા। જ્યારે નિવૃત્ત ડીવાયએસપીની હવે અટકાયત કરવામાં આવી છે, ધરપકડ કરવામાં આવી છે। પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા પણ સર્જાયો હતો, જેના સમગ્ર વિડીયો પણ સામે આવી રહ્યા છે। નિવૃત્ત ડીવાયએસપીનું કહેવું છે કે પોલીસે મારી જમીનમાં ગુંડાઓ ઘુસાડ્યા છે। પોલીસ પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જ્યારે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત ડીવાયએસપીનો હાઈ વોલ્ટેજ ડ્રામા સમગ્ર વિડીયો સામે આવી રહ્યા છે। ટીવી સ્ક્રીન પર આપ વિઝ્યુઅલ પણ જોઈ શકો છો। ગઈકાલની આ સમગ્ર ઘટના હતી। નહેરુનગર 4 રસ્તા પાસે ફાયરિંગ કરવામાં આવ્યું હતું। 5 રાઉન્ડ ફાયરિંગ કરાયું છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસ પર સાઠગાંઠના આક્ષેપો પણ નિવૃત્ત ડીવાયએસપી દ્વારા કરવામાં આવ્યા છે। જ્યારે પુત્ર અને પુત્રી સાથે ફાયરિંગ કરનાર અશોક ચૌહાણ પણ કોર્ટમાં હાજર છે। અમદાવાદના પૂર્વ ઝોનના 4 અધિકારીઓને સસ્પેન્ડ મામલે વધુ અપડેટ સામે આવી। ટેન્ડર કોન્ટ્રાક્ટરોએ કોર્પોરેશનમાં પૈસા ભર્યા। ધ્રુવી બિલ્ડકોન અને મિરલ કન્સ્ટ્રક્શને પૈસા ચૂકવ્યા છે। ધ્રુવી બિલ્ડકોને ₹81 લાખ જમા કરાવ્યા। મિરલ કન્સ્ટ્રક્શને 10 લાખ ચૂકવ્યા છે। પેટા કોન્ટ્રાક્ટરોએ કરેલા કૌભાંડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે। ત્યારે રિકવરી પેટે કોર્પોરેશને રૂપિયા જમા કરાવ્યા હતા। અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ખોટા માપ અને બિલોમાં છેડછાડનો પણ આક્ષેપ છે। મ્યુનિસિપલ કમિશનરે 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા। ત્યારે પેટા કોન્ટ્રાક્ટરોએ કરેલા કૌભાંડના પૈસા ચૂકવવામાં આવ્યા છે। આ મહત્વના સમાચાર। અમદાવાદના પૂર્વ વિસ્તારની ઘટના। રિકવરી પેટે કોર્પોરેશનમાં પૈસા જમા કરાવવામાં આવ્યા છે। એક કોન્ટ્રાક્ટર દ્વારા 80 લાખ રૂપિયા જમા કરાયા છે, અન્ય 10 લાખ રૂપિયા જમા કર્યા છે। અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા। 4 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આ 4 અધિકારીઓને એક સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ સમગ્ર અપડેટ સામે આવી રહી છે। અમદાવાદ ખાતેથી આ સમાચાર સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી મેહુલ, હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કાર્યવાહી કરાઈ છે, 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, શું છે વધુ વિગતો? જે પ્રમાણે અમદાવાદના પૂર્વ ઝોનના 4 અધિકારીઓ જે ઇજનેર શાખાના હતા, જેને રોડ રસ્તા અને ગટરની અંદર જેની નજર રાખવાની હતી, કામગીરી સારી ગુણવત્તાવાળી પણ હતું, તે તેમજ તેના મળતિયા અને કોન્ટ્રાક્ટર જે પેટા કોન્ટ્રાક્ટર આવેલા છે, તેના દ્વારા ખોટા મેજરમેન્ટ એટલે ખોટા માપો, ખોટા બિલો અને એક સરખા બિલો અને જે ડાયામીટરની જે પાઇપલાઇન નાખવાની હતી ત્યાંથી ઓછા ડાયામીટરની પાઇપલાઇનો, આવા પ્રમાણેના જે ફરિયાદો છે તે મળી હતી કમિશનરને। ત્યારબાદ તેમણે કાર્યવાહી કરી અને કાર્યવાહી કરતા આ જે કોન્ટ્રાક્ટરો છે જેમણે ટેન્ડર લીધેલું હતું તે અને બીજા જે ટેન્ડર લેનાર જે વ્યક્તિ છે તેને જે રિકવરીની અમાઉન્ટ જે છે, કારણ કે બંને વચ્ચેનો બિલનો તફાવત જોવા મળ્યો હતો, તે ધ્રુવી બિલ્ડકોને 81 લાખ રૂપિયા અને મિરલ કન્સ્ટ્રક્શનને 10 લાખ રૂપિયાનો જે રિકવરી હતી તે બંને કંપની દ્વારા ચૂકવી દેવામાં આવી છે। એટલે કે 51 લાખ રૂપિયા જેટલો આશરે રકમ છે રિકવરીની તે પરત આપી દેવામાં આવી છે। આ સાથે પેટા કોન્ટ્રાક્ટર ભગીરથ દ્વારા જે પ્રમાણે જે છેડછાડ કરવાના આક્ષેપ થઈ રહ્યા છે તો તેની પણ વિજિલન્સ તપાસની અંદર ઘણા બધા ખુલાસાઓ થયા છે। આ મામલે આગામી દિવસોમાં જે પણ જવાબદાર હશે તેની સામે પોલીસ ફરિયાદ કરવાનું પણ કોર્પોરેશને નક્કી કર્યું છે। જી બિલકુલ મેહુલ, આભાર।
તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। વલ્લભીપુરમાં પાણીની ભારે પારાયણ છે। રોષે ભરાયેલી મહિલાઓએ હાઈવે ચક્કાજામ કર્યું। મીણપુર ગામમાં છેલ્લા 3 મહિનાથી પીવાનું પાણીનું સંકટ છે। પીવાનું પાણી ન મળતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો। મહિલાઓ રજૂઆત કરવા માટે મામલતદાર કચેરીએ દોડી ગઈ હતી। મામલતદારને ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી। મહિલાઓએ ભાવનગર અમદાવાદ હાઈવેમાં ચક્કાજામ કર્યો। હાઈવે બંધ થવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી। પાણી પુરવઠા વિભાગ પાણી ન આપતું હોવાના આક્ષેપ લાગ્યા। પાણી હાટું આવ્યા છે, પાણીની તકલીફ પડે છે, પાણી પીવાનું મળતું નથી અમને। અમે સરપંચ અહીંયા જાય છીએ, સરપંચ કે માથેથી પાણી આવતું નથી। અમે તરસ્યા રહેવી છીએ, અમે કહેતા તો ગામ છોડી દેવી, નકર અમે ગામ મેકીને જાવી ક્યાં પાણી વગરનું। અમારા છોકરા હાજા માંદા થઈ જાય, ખારા પાણી પી શકતા નથી। કોઈના ઘરે કળશો પાણી મળતો નથી, તો તમે કયો ઈ સરકાર પાણી દેશો કે નહીં દો અમને? તમારી માંગણી શું છે? પાણીની માંગણી છે, મીઠું પાણી જોવે છે। કઈ મહિનેથી પાણી મળતું નથી અમને। તમે વલ્લભીપુર આવ્યા છો? અમારે પાણી નથી આવતું 3 મહિનાથી। જો ટીકડી પીવી છે તોય પાણી નથી મળતું। અહીંયા આવીને મેં પાણી પીધું ને ટીકડી પીધી। 3 મહિનાથી મીઠું પાણી નથી આવતું। એટલે જો જે કે ઈ અમારે અહીંયા કરવાનું છે, નકર જો અમારે અહીંયા રોડ વચ્ચે બેસવાનું છે। કેતા હોય તો મોણ પર મૂકી દેવી, પાણી હાટું થઈ। તમારી માંગણી શું છે? આ પાણી અને મીઠું પાણી આવતું નહીં 3 મહિનાથી। અને ગયા તા હવારમાં સરપંચના ઘરે, અને અમે કેટલી વખત માંગણી કરી છે, પાણી આવતું નથી। તોય તે સરપંચના ઘરે હવારે ગયા હતા અને અહીંયા કેટલી વખત રજૂઆત કરી છે, પણ અહીંયા કોઈ ધ્યાન દેતું નથી અમારું। તમારી માંગણી શું છે? મારે મીઠું પાણીની માંગણી છે અમારે બધા। અને જો માંગણી પૂરી નહીં થાય તો? માંગણી રોડ ઉપર તમે હુઈ રહેશું, પણ અમે ઘરે નથી જવાના। ઓફિસે એવું કહેવામાં આવે છે કે તમારી વસ્તી 3000 ની છે, તો તમને એક માણસ 2026 થઈ, છેલ્લા 17 વર્ષમાં સંખ્યા 3 ડબલ થઈ ગઈ છે। 45 ની સંખ્યા આજની તારીખમાં મોણપણની છે જનસંખ્યા। તો અત્યારે જનસંખ્યા 4500 ના હિસાબે આપણે હવા 150 લીટર 2 લાખ, 2.5 લાખ લીટર જેવું પાણી જોઈએ। તો 1 લાખ લીટર જે પાણી આપે છે, તો 1 લાખ લીટરમાં પાણી થાય કોને? તો જૂનાગઢ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ચોકલી ગામમાં શ્વાનનો આતંક સામે આવ્યો। એક જ દિવસમાં શ્વાને 5 લોકોને બચકા ભર્યા છે। 4 બાળકો અને આધેડ પુરુષ ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। શ્વાનને પકડવા ગ્રામજનોએ માંગ ઉઠાવી છે। મને હડકાયું કૂતરું કર્યું, બીજા 4-5 જણા કર્યું। સવારે 7 વાગ્યા મને પેલા માંગ તો આજે કઈક સરકાર રસી કરે ને કાંઈક કરે તો થાય ને, બાકી તો હું કોઈ નાના કૂતરું ભટકાય તો અકસ્માત થતું હોય, એવું થતું હોય। તો કચ્છના મુન્દ્રાથી સમાચાર સામે આવી રહ્યા છે। ભંગારના વાડામાં આગ લાગી છે। તો આગનો આ મામલો કચ્છના મુન્દ્રા ખાતેથી સામે આવી રહ્યો છે, જેમાં ધ્રબ ગામ પાસે આવેલ ભંગારના વાડામાં આગ લાગી છે। તો આગનો આ મામલો સામે આવ્યો। ટારના વાડામાં અચાનક આગ ભભૂકી ઉઠી છે। આગની ઘટનામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા, જ્યારે આસપાસના સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી છે। ત્યારે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે। તો કચ્છના મુન્દ્રાના ધ્રબ ગામની આ સમગ્ર ઘટના, આગ પર કાબુ મેળવવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો પણ જોઈ શકો છો। ખૂબ મોટી આગ લાગી છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે। સદનસીબે કોઈ પણ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો કચ્છના મુન્દ્રાના ધ્રબ ગામની ઘટના આસપાસના સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી છે। લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા હતા। ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે। આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે।
આપણી સાથે સંવાદદાતા સલીમ સમા જોડાઈ ગયા છે। જી સલીમ, જે પ્રમાણે હવે આગના સમાચાર સામે આવી રહ્યા છે, ખૂબ મોટા પાયે આગ લાગી છે, શું છે વિગતો? ચોક્કસથી મુન્દ્રાના દ્રબ ગામ પાસે આવેલા મીઠાણી યાર્ડની પાછળ એક ટાયરનું વેરહાઉસ આવેલું હતું। ત્યાં વેરહાઉસમાં શોર્ટ સર્કિટના કારણે અત્યારે આગ લાગતા હાહાકાર મચી જવા પામ્યો છે, કેમ કે આગના મોટે મોટા ટેક મુન્દ્રા ગામ સુધી જોવા મળી રહ્યા છે ને હાલ ફાયર બ્રિગેડ, અદાની જે ફાયર બ્રિગેડ છે એની એક ગાડી ત્યાં હાજર છે, પણ એક ગાડીથી આગ કાબુ થાય એવું દેખાઈ નથી રહ્યું, ત્યારે બીજી ગાડીઓને બોલાવવામાં આવી રહી છે। જી જી બિલકુલ સલીમ, આભાર। અમરેલીના સાબરકુંડલાથી સમાચાર। અમૃત સરોવરમાં યુવાન ડૂબ્યો છે। નાવા પડેલા 18 વર્ષીય યુવાનનું ડૂબી જવાથી મોત થયું। સ્થાનિક તરવૈયાની મદદથી યુવાનને બહાર કાઢવામાં આવ્યો। તબીબે યુવાન અશ્વિન કારડિયાને મૃત જાહેર કર્યો છે। અમૃત સરોવરમાં ચોકીદારના અભાવે દુર્ઘટના સર્જાઈ છે। નાવા પડેલા 18 વર્ષીય યુવકનું મોત થયું છે અમૃત સરોવરમાં। હવે આ યુવાન નાહવા પડ્યો હતો। નાહવા દરમિયાન ડૂબી જવાથી તેનું મોત થયું। તબીબે યુવાન અશ્વિન કારડિયાને મૃત જાહેર કર્યો છે। સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેમને તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવ્યા હતા અને હવે વધુ જે તપાસ છે તે પણ હાથ ધરવામાં આવી છે। તેવા પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે કે ત્યાં ચોકીદાર નથી, ચોકીદારના અભાવના કારણે આવી ઘટના સર્જાઈ છે। તો બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। ભર ઉનાળે હવે વાતાવરણમાં પલટો આવ્યો છે। તો હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ હતી, તેને જ પગલે ક્યાંક ને ક્યાંક ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં અસહ્ય ઉકળાટ બાદ મોડી સાંજે ભારે પવનો ફૂંકાયા છે। વાદળછાયું વાતાવરણ સર્જાતા ગરમીથી આંશિક રાહત મળી છે। આવનારા 4 દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે। પાલનપુરમાં ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો। વડગામ અને દાંતા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેજ પવન ફૂંકાશે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી। જ્યારે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। અસહ્ય ઉકળાટ બાદ મોડી સાંજે પવન ફૂંકાયા છે, ભારે પવન ફૂંકાઈ રહ્યા છે। જ્યારે વાદળછાયું વાતાવરણ સર્જાતા ગરમીથી આંશિક રાહત મળી છે। જોકે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી ગુજરાતના અનેક વિસ્તારોમાં કરવામાં આવી છે। જ્યારે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને આગાહી કરાઈ છે। બનાસકાંઠા પછી સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરાઈ છે। મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરાઈ અને તેને જ પગલે હવે ક્યાંક ને ક્યાંક ભર ઉનાળે વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે। વાતાવરણમાં પલટો આવ્યો છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે, વાવાઝોડા જેવા દ્રશ્યો પણ સર્જાયા છે। અસહ્ય ઉકળાટ બાદ મોડી સાંજથી ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થઈ છે। વાદળછાયું વાતાવરણ સર્જાતા ગરમીથી આંશિક રાહત મળશે। આપણી સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી રમેશ, અચાનક વાવાઝોડામાં પલટો આવ્યો છે, પાલનપુરમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે, શું છે સ્થિતિ? ચોક્કસથી નંદીની વાત કરવામાં આવે તો ગરમી બાદ બપોરે પછી જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે, અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા પવન ફૂંકાયો હતો અને પવન ફૂંકાવાની સાથે જ ધૂળની જે ડમરીઓ હતી તે આકાશમાં જોવા મળી હતી। એટલે કે જે પ્રકારે પવન ફૂંકાયો તેમાં વાતાવરણમાં મહદઅંશે અત્યારે ઠંડક પ્રસરી જવા પામી છે। પરંતુ જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે અને જો કમોસમી વરસાદ થાય તો ખેતીના પાકોને નુકસાન થવાની પણ ભીતિઓ સેવાઈ રહી છે। કારણ કે હાલમાં બાજરીનો જે પાક છે તેની કાપણી ચાલી રહી છે, તો ઉનાળુ મગફળીના પાક પણ જે અત્યારે જે છે તે લેવાની તૈયારીઓ ખેડૂતો કરી રહ્યા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે, પવન અત્યારે જે પ્રકારે ફૂંકાયો છે અને ધૂળની ડમરી ઉડી રહી છે અને જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને નુકસાન થવાની ભીતિઓ છે। પરંતુ એક પ્રકારે જે ગરમી હતી ને ગરમીમાં મહદઅંશે રાહત મળી રહી છે। નંદિની જી બિલકુલ રમેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
રાજ્યમાં ગરમી ઉકળાટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 30, 31 મે અને 1-2 જૂને વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. આ સાથે જો ગાજવીજ પવન સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 2 દિવસ બાદ તાપમાન 3 થી 5 ડિગ્રી ઘટશે. 31 મેના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં આગાહી કરાઈ છે. 1 જૂને ઉત્તર, મધ્ય અને દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરાઈ. તેમજ 2 જૂને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के फोरकास्ट की बात करेंगे तो डे 1 और डे 2 में ड्राई वेदर प्रिवेल करेगा और डे 3 से लेकर डे 7 तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में मॉडरेट थंडरस्टॉर्म और जो थंडरस्टॉर्म होगा उसके साथ जो विंड होगी वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और डे 4, 5 और 6 में गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे हेवी रेनफॉल की वार्निंग है। और डे 4, 5 और 6 में जो डिस्ट्रिक्ट हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे हेवी रेनफॉल की वार्निंग है। નર્મદામાં નશાકારક પદાર્થોના મોટા જથ્થા સાથે થયેલા દરોડા બાદ હવે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ખુલ્લેઆમ આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરવાની માંગ કરી. સાંસદનો આક્ષેપ છે કે અગાઉ રજૂઆત છતાં દારૂ અને નશાના ધંધા ફરી શરૂ થયા છે. નર્મદા જેવા જિલ્લામાં નશાના કારોબાર વધતા યુવાનોના ભવિષ્ય સામે પણ ખતરો ઉભો થયો છે. જામનગરના કિમરાણા વિસ્તારમાં દારૂ લૂંટવાના પ્રયાસ અને પોલીસ પર હુમલાના મામલે યુવા કોંગ્રેસ કાર્યકર દેવરાજ ગોહિલને કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો. પંચકોશી એ ડિવિઝન પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા અદાલતે વકીલોની દલીલો બાદ નિર્ણય કર્યો. ફરિયાદ મુજબ આરોપીએ દારૂ ભરેલી ઇનોવા કારની કાર્યવાહી દરમિયાન પોલીસ ફરજમાં અડચણ ઊભી કરી અને એએસઆઈ નિર્મલસિંહ જાડેજા પર હુમલો કર્યો હતો. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. દૂષિત પાણીની સમસ્યાને લઈને રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. પાણીની સમસ્યાનું તાત્કાલિક ધોરણે સમાધાન કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. और पानी बहुत गंदा रहा है। सुबह 7:30 बजे चालू करते हैं ना तो बाद में कोई थोड़ा साफ आएगा, फिर भी 5-7 बाल्टी तो निकालनी पड़ेगी। और अभी बीच में तो 7:45 बजे तो गंदा जाता वापस पानी का नहीं है। इतनी स्मेल आ रही गंदी गंदी। क्या रसोई तब क्या करे, कहाँ जावे रोज रोज, गरीब आदमी कहाँ पड़ा है हमारे पास। भाई कैन भरवा दें और कैन वाले भी आते भी नहीं है अंदर। आरसीसी रोड बनी गयो છે અમારે આ આરસીસી રોડ બન્યા પછી 15 દાડા 20 દાડાથી પાણી ગંદુ આવે છે. એટલે કલાકે ગટરનું પોલ્યુશન વાળું પાણી આવે છે. બરોબર, કલાક સુધી પાણી આવે છે. તો એ આમ નામ પાઇપો નાખી પછી ઉપર આરસીસી નાખી દીધું કે ઉપરનું નિકાલ અમે પછી કરીશું. તો પછી એ તોડીને પછી પાછું કરશે. નુકસાન તો આપણું જ થાય છે, ટેક્સ આપણે ભરીએ છીએ. ના, अधिकारियों थोड़ी समझवाना है, एमना खिस्सा थी थोड़ी जाए थे। एकदम गटर का पानी आता है और मोटर में भी कचरा फंस जाता है, बदबू आती है। बच्चे बीमार पड़ जाते, लैट्रिन और उल्टी हो जाती। कोई नहीं आता देखने के लिए, कोई नहीं आता है। पानी बहुत गंदा आता है भाई, बहुत ही गंदा आता है, थोड़ा बहुत भी नहीं साफ। जब लाते हैं तो फिर बास आती, पीते हैं जानवर की जैसे, पर कोई मजा वाली बात है। पानी तो लगभग 2 महीने से खराब ही आ रहा है, पूरा गटर सा स्मेल आ रहा है। बच्चे पी नहीं सकते हैं, इतना गंदा पानी आता है सुबह। तो हम एप्लीकेशन वगैरह भी देते हैं? एप्लीकेशन सब कुछ किया, पर कोई ये कंप्लेन भी हम करते हैं तो कोई सुनता नहीं है यहाँ पर, ना कोई आता है चाली में। और उससे बच्चों की तबीयत भी खराब हो रही है, झाड़े वामिट ऐसा हो रहा है सब।
ચોમાસું નજીક આવતા જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલ ઉભા થયા છે। શહેરમાં ગટર અને નાળાઓની યોગ્ય સફાઈ ન થતા લોકોમાં રોષ ફેલાયો છે। કરોડોના ખર્ચના દાવાઓ વચ્ચે કામગીરી માત્ર કાગળ પર હોવાના આક્ષેપ થયા। વર્ષો પહેલા દાતાર વિસ્તારમાં આવેલી પૂરની સ્થિતિ છતાં તંત્રએ કોઈ બોધપાઠ ન લીધો હોવાના આરોપ પણ ઉઠવા પામ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી લગભગ 80% કાગળ પર થાય છે, 20% સ્થળ પર થાય છે। આ ફરિયાદ જૂની છે અને એ જ ફરિયાદને આવનાર નવા કમિશનર શ્રી ધ્યાન આપી અને પ્રી મોન્સૂન કામગીરી સ્થળ પર થાય એ બાબતે ધ્યાન આપે તો જરૂરી છે, અન્યથા લોકોની હાલત ખૂબ દયનીય થઈ જાય છે। ચોમાસામાં ખરાબ રસ્તાઓને કારણે પ્રજા પરેશાન હોય છે। આ વખતે હવામાન શાસ્ત્રીઓ વહેલા ચોમાસાની આગાહી કરે છે ત્યારે આપણે જોઈએ કે હજી મહાનગરપાલિકાએ જે ખોદકામ છે એ બંધ નથી કર્યા, ઉલટાના નવા જે મુખ્ય રસ્તાઓ છે એ ખોદી જાય છે। આપણે જોઈએ કે જીઆઈડીસી તરફ જે મુખ્ય રસ્તો જાય છે અત્યારે ધૂળની ડમરીઓને ખોદી નાખવામાં આવેલો, એને પાછું મેટલિંગ, રોલિંગ કે રિપેરિંગ પણ નથી કરવામાં આવેલો। એવી રીતના આપણે જોઈએ કે જે 1 થી 15 વોટ છે એની અંદર એટલા રસ્તાઓ ખોદેલા છે કે ગમે ત્યારે વરસાદ પડે તો લોકો ઘરની બહાર નીકળી શકે કે પોતાનું વાહન લઈ શકે એવી પરિસ્થિતિ નથી। પ્રી મોન્સૂન કામગીરીમાં મહાનગરપાલિકા દર વર્ષે વોકડાની સફાઈ છે એ કરતી હોય છે। જૂનાગઢની અંદર 24 કિલોમીટર જેટલા વોકડા છે અને આ વખતે વાર્ષિક ભાવની જે એજન્સી છે એને જ વોકડા સફાઈનો કોન્ટ્રાક્ટ આપ્યો છે। એટલે દરેક વોર્ડની અંદર જ્યાં જ્યાં વોકડાઓ છે ત્યાં વોકડા સફાઈની કામગીરી ચાલુ કરી દીધી છે અને એમાંથી 8 કિલોમીટરના વોકડા સફાઈ એટલે લગભગ 35% જેવું કામ છે પૂરું થઈ ગયું છે। આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ રાખી અને બધા 24 કિલોમીટરના વોકડાઓની સફાઈ થઈ જાય એવું મહાનગરપાલિકાનું યોજન છે। અંતર્ગત જે શહેરમાંથી પસાર થતા જે વોકડાઓ છે તેની સફાઈ કરવામાં આવી રહી છે। વોકડાઓમાં કોઈ જાડી ઝાખરા કે એવું કંઈ હોય તો એની પણ સફાઈ કરવામાં આવી રહી છે। 3 વર્ષ પહેલા જૂનાગઢમાં જ્યારે પાણી ભરાવાની ઘટના બની હતી ત્યારબાદ કાળવાના વોકડાને બંને તરફ ગાર્બેજ વોલ, પ્રોટેક્શન વોલ એ પણ કામગીરી કરવામાં આવી છે। કાળવો ઊંડો ઉતારવામાં આવ્યો છે, પહોળો કરવામાં આવ્યો છે, તેની વોટર કેપેસિટી અનેક ગણી વધી ગઈ છે। અત્યારે જે ગટરની ચેમ્બરો છે, જૂની રજવાડા વખતની જે ગટરની ચેમ્બરો છે તેની પણ સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે। અમરેલી જિલ્લાના વડિયા તાલુકા બાંટવા દેવડી નજીક સીઝ કરાયેલા યુનિટમાં કરોડોના મુદ્દામાલ સાથે ગેરકાયદેસર છેડછાડનો મામલો સામે આવ્યો છે। કલેક્ટરના આદેશથી સીઝ કરાયેલા અંદાજે 54.78 લાખના જથ્થામાંથી 302 ટન ટાયર વેસ્ટમાં બગાડ કરી માત્ર 102 ટન જ બાકી રાખવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે। આરોપીઓએ સરકારી મિલકત સાથે કપટપૂર્વક છેડછાડ કરીને યુનિટ ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું। જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી સફાઈ કર્મચારીઓની હડતાલનો અંત આવ્યો છે। કર્મચારીઓએ આરોપ લગાવ્યો હતો કે છેલ્લા 10 વર્ષથી કામગીરી કરવા છતાં તેમને પૂરું વેતન મળતું નથી તેમજ પીએફ, ઈએસઆઈ અને એરિયર્સના લાભોથી પણ વંચિત રાખવામાં આવી રહ્યા છે। આ તમામ મુદ્દાઓને લઈને સફાઈ કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી અને પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી સફાઈ કામગીરીથી દૂર રહેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। કામદારોની માંગણીઓને લઈને સકારાત્મક ચર્ચા બાદ મામલો થાળે પડ્યો હતો, જેના પગલે 3 દિવસથી ચાલી રહેલી હડતાલ સમેટી લેવામાં આવી છે। અમારો પ્રશ્ન હતો પીએફ માટે, પગાર માટે ને એરિયસ માટે, તો એ માટે અમે આ બધાને અહીંયા ભેગા કર્યા હતા અને બોલાવ્યા હતા, તો એ લોકો આવ્યા છે અમારો પ્રશ્ન એમને સોલ્વ કર્યો છે। અમે આ 3 દિવસથી હડતાલ ઉપર હતા, આજે લોકો આવ્યા છે અને અમારો પ્રશ્ન બધે સોલ્વ કરી ગયા છે। તો હવે એના માટે એને કીધું છે કે તમે સફાઈ ચાલુ કરી દો, પણ અમને હજી અમારું કહેવાનું એમ થાય છે કે અમને 13,000 પગાર મળવો જોઈએ ને 1,000 રૂપિયા અમારો પીએફ કપાવવો જોઈએ, પણ એ લોકો એમ કહે છે કે એમ નહીં થશે કે અટાણે અમને 12,000 નું કીધું છે કે તમને 12,000 પગાર મળશે ને 2,000 તમારો પીએફ કપાશે। આજથી આ હડતાલ સમેટી અને નવી એજન્સીમાં કોઈ પણ જાતનો ઇસ્યુઝ નહીં આવે। જે ડીજી નાકરાણીનો જે જૂનો ઇસ્યુ હતો તે સફાઈ કર્મચારીઓને પીએફ ન મળ્યું, આ એજન્સીએ ખાતરી આપી કે તમારું કોઈ પણ જાતનું પીએફ કાપવામાં નહીં આવે અને પૂર્ણ પીએફ દર મહિને આપવામાં આવશે તેની ખાતરી સફાઈ કર્મચારીઓને આપી। સાથે સફાઈ કર્મચારીઓના વાલ્મીકી સમાજના યુનિયનના આગેવાનો તેમજ એજન્સીને પણ રૂબરૂ બોલાવી જે તે વિભાગના લગતા અધિકારી સાથે પણ વાત કરી
અને આ સુખદ સમાધાન કરી હાલમાં ભવનાથ વિસ્તારમાં જે યાત્રાને લગતા સફાઈ કર્મચારીનો વિષય આજ પૂર્ણ કરી અને આજથી જ આ સફાઈ કર્મચારીઓ હડતાળ પૂરી કરીને આજથી જ સફાઈ ચાલુ કરવામાં આવશે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.